હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે ફરી એકવાર લક્ષ્યમ એકેડમીમાં। હું પુનિત રાતડિયા અને આપણા માટે ખાસ ખુશખબરી લઈને આવેલા છીએ ભાઈ। અત્યારે આપણે ખાસ ઘણો ટાઈમથી છેલ્લા ડિસેમ્બરથી જે ભરતીની રાહ જોઈને બેઠા હતા એ ભરતી આવી ગઈ છે, એનું નોટિફિકેશન આવી ગયા, એના ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે ભાઈ। આપને એમ હતું ક્યારે ભરતી આવશે ને ક્યારે ફોર્મ ભરાશે ને ક્યારે એક્ઝામ લેવાશે, પણ હવે તંત્ર છે એ તેજ થઈ ગયું છે। તમે જોવો તો ભાઈ MPHW ની પંચાયતની 420 જેટલી જગ્યા આવી છે। આમ આપણે વાત થતી હતી કે ભાઈ 448 જેવી જગ્યા મંજૂર થયેલ પડી છે, પણ એમાંથી લોકોએ થોડી કટોતી મૂકી છે। તો એ જ રીતે FHW ની પણ જગ્યાઓ બહાર પડી ગઈ છે, એના વિશે આપણે પછી વાત કરશું। પણ ખાસ MPHW માં 420 જગ્યા છે ભાઈ। આવી ભરતી, ખાસ શબ્દો સાંભળજો, આવી ભરતી હવે વાર લાગશે। છેલ્લે આવી ભરતી 2022 માં છેલ્લે આપણે જોઈ હતી, પંચાયત વાળી ભરતી આવી હતી। હવે આ જગ્યા છે, આટલી વિશાળ જગ્યા પાછી આવી છે, બરાબર। એના વિશે વાત કરીએ કે એમાં શું શું ફોર્મ ભરવાનું છે, કઈ લાયકાત છે, કોણ ફોર્મ ભરી શકશે, કોણ નહીં ભરી શકે, કેટલો ટાઈમ છે, એ બધી વાત કરીએ તો સૌથી પહેલા તો કે ભાઈ આમાં પુરુષ ઉમેદવારો જ ફોર્મ ભરશે, બરાબર। જે મહિલાઓ વાળી આપણે અમુક કોર્પોરેશનમાં તકલીફ પડતી હતી ને કે ભાઈ આમાં MPHW માં ANM વાળી વિદ્યાર્થીઓ અથવા તો મહિલાઓ ફોર્મ ભરે, પણ આમાં પુરુષને જ ફોર્મ ભરવાના છે। પછી તો કે તારીખ શું છે, તો ખાસ યાદ રાખજો ભાઈ, આજથી જ ફોર્મ ભરવાનું થાય છે 29/4/2026 થી માંડી અને 20/5/2026। એટલે કે ભાઈ છેલ્લી તારીખની પાછી રાહ જોવા ન બેતા, છેલ્લે સાઈડ ચોટતી હશે તો અઘરું થઈ જશે। ક્યાંથી ફોર્મ ભરાશે? તો ઓજસ ઉપરથી ફોર્મ ભરાશે। હવે જગ્યાની વાત કરીએ, જગ્યામાં ખાસ 420 જેટલી જગ્યા છે, અલગ અલગ કેટેગરી પ્રમાણે આપી છે, અલગ અલગ જિલ્લાઓમાં આપી છે। તમે તમારો જિલ્લો ગોતી નક્કી કરી શકો, ભાઈ હું ભરૂચ જિલ્લાનો હોઉં તો મને ખબર હોવી જોઈએ 19 જગ્યામાં મારું નામ હોવું જોઈએ, બરાબર। દાહોદ વાળા હોય તેને ખબર હોવી જોઈએ કે 90 જગ્યામાં મારું નામ હોવું જોઈએ। એટલે એ પ્રમાણે જિલ્લા વાઇઝ જગ્યા છે, જ્યાં જગ્યા ખાલી હશે મેરિટ પ્રમાણે નામ આવશે, જેને જાજા માર્ક હશે એને પસંદગીનો જિલ્લો મળશે અથવા તો એને હોમ ટાઉન મળશે। બાકી આમ જામનગરના હોય માર્ક ઓછા હોય તો સીધા દાહોદ જવું પડે, બરાબર। ત્યાં જગ્યા ખાલી પડી ત્યાં જવું પડે, બરાબર। કે કોઈ પણ જે ખાસ કચ્છમાં જાજી જગ્યા છે તો કચ્છમાં 126 ત્યાં નો ભરાણી હોય તો આપણે ત્યાં નાખે, તો નોકરી ગમે ત્યાં કરવી પડશે। પણ મારા શબ્દો સાંભળજો, પંચાયતનો ફાયદો એવો છે ભાઈ કે ભવિષ્યમાં તમારા હોમ ટાઉનમાં બદલી થવાના ચાન્સ ઘણા। જો તમે AMC ની તૈયારી કરતા હોય ને AMC પાસ થઈ ગયા તો પછી કોર્પોરેશન ચેન્જ થવું બહુ અઘરું, બરાબર, અથવા તો નહીવત સમજો। પણ આમાં છે ભવિષ્યમાં તમે કદાચ અહીંયા 2 વાર 5 વાર નોકરી કરો તો તમે પાછા તમારા ઘરે આવી શકો। એટલે પંચાયતની પાસ કરવા પાછળનો હેતુ જ છે કે ભાઈ ગામડા લેવલે તમે વર્ક કરી શકો, અને જે લોકો ઉત્સાહી માણસો છે ને તો નોકરી કરવાની એટલી મજા આવે ભાઈ, વાત ના પૂછો। જગ્યા છે, કેટેગરી નક્કી કરી ભાઈ, જનરલ વાળાઓને 101 જગ્યા છે, મારું એવું માનો ને તો 420 જગ્યાની વાત જ ન કરે, તમારે હોવું જોઈએ ભાઈ મારી 101 જગ્યામાં નામ આવવું જોઈએ। કારણ કે જે લોકો પ્રોપર તૈયારી કરે છે, જેને ખબર છે કઈ રીતે તૈયારી કરવી, એ લોકો 33 જગ્યામાં નામ લઈ આવે છે, 36 જગ્યામાં નામ લઈ આવે, 30 માં નામ લઈ આવે। તો હવે તો આપણા માટે 420 જગ્યા છે, એટલે હવે ચૂકાય નહીં, બરાબર। એકવાર જી જાન લગાવી દેવાય, જાજો ટાઈમ છે નહીં આપણી પાસે। જો જનરલ જગ્યા 101 છે, પછી EWS વાળા માટે 48 છે, OBC વાળા માટે 150 છે, SC વાળા માટે 51 છે, ST માટે 70 છે, આમાં માજી સૈનિકો આવશે, હેન્ડીકેપ માટે પણ અહીંયા ચાન્સ છે, બરાબર। તો એ લોકો અલગ અલગ કેટેગરી પ્રમાણે અલગ અલગ જગ્યાઓની જાહેરાત કરેલી છે। પછી જોઈએ આપણે ખાસ તો પગાર શું હશે ભાઈ, તો પગાર છે દરેક જગ્યાએ અત્યારે ક્લાસ 3 માં આપણે જોઈએ તો દરેક પગારમાં ખાસ 26,000 છે, પેલા 19,500 હતું, હવે 26,000 દરેક સ્ટાર્ટિંગ પગાર છે। ને એ કેટલું હતું કે ભાઈ ફિક્સ પગાર છે 5 વર્ષ માટે। આ 5 વર્ષ તમારે ફિક્સ પગારમાં, આના સિવાય આના ભથ્થા એડ થતા હોય, બરાબર, કે ભાઈ ટ્રાવેલિંગ એલાઉન્સ છે કે એના સિવાય નાના મોટા કામગીરીને લગતા ભથ્થા છે, એ અલગ વસ્તુ છે। પણ ઓન ડોક્યુમેન્ટ કેટલા, તો કે 26,000 છે। પછી ભાઈ 26,000 ની જ ખાલી વાત નથી, હવે હમણાં પગાર પણ બદલવાનો છે, પછી જે પગાર વધવાનો છે એ તો હવે કલ્પના જ નથી, બરાબર। તો ધન્ય થઈ જવાનું, એકવાર સરકારી થઈ જાવ એટલે પછી ઉપાધિ ન હોય, સરકાર ચિંતા કરે। ચલો પછી વાત કરીએ પસંદગી, તો કે પસંદગી છે એ મેરિટના આધારે થશે ભાઈ। શું થશે તો ભાઈ જેને જાજા માર્ક એ પ્રમાણે, અને કેટેગરી નક્કી કરી છે, બરાબર। ક્રાઇટેરિયા 40% ઉપર તો માર્ક હોવા જ જોઈએ, ગમે એટલું મેરિટ ડાઉન જશે, જગ્યા પડી તો પડી રહે, બાકી 40% તો કમ્પલસરી થવા જ જોઈએ। તો એ વસ્તુ અહીંયા એપ્લાય થાય છે। ચલો પછી વાત કરીએ સિલેબસની, સોરી જે અભ્યાસક્રમની વાત કરીએ। ખાસ આ ધ્યાન આપજો કે ભાઈ અભ્યાસક્રમમાં જે લાયકાત છે અને અભ્યાસક્રમ છે એમાં બહુ મગજમારી નહીં કરવાની, ખાલી લાયકાતની વાત કરીએ। લાયકાતમાં તમારે સમજવાનું ભાઈ તમે SI કર્યું છે, સૌથી પહેલા તો ગુજરાતમાં એક જ વસ્તુ છે SI, બરાબર। MPHW કોર્સ વાળા બહુ ઓછા છે, SI વાળા જ જાજા છે, તો SI વાળા જ સમજો કે ભાઈ SI તમે કદાચ કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટમાં કર્યું જે સરકાર દ્વારા માન્ય છે, પછી તો કે તમે ITI માંથી કર્યું, બરાબર, એ માન્ય ગણાશે। એના સિવાય MPHW માટે સ્પેશિયલ કોર્સ થાય છે, બરાબર। SI છે, ડિપ્લોમા SI હોય કે હેલ્થ SI હોય, એના માટે કોઈ વાંધો છે નહીં। ટૂંકમાં વર્ષ દિવસનો SI નો કોર્સ હશે,
તમે બરાબર હેલ્થ ઇન્સ્પેક્ટરનો કોર્સ છે આખો હેલ્થ એસઆઈ વાળો, અથવા તો ડિપ્લોમા એસઆઈ છે, અથવા તો MPHW નો એસઆઈ છે, કે એ બધાય ફોર્મ ભરી શકશે. અને અહીં આખી વસ્તુ આપી છે. બીજી વસ્તુ તો ભાઈ તમારી પાસે CCC નું સર્ટિફિકેટ એટલે બેઝિક કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ, એનું સર્ટિફિકેટ પણ માંગે છે. એટલું તમારી પાસે હોય એટલે તમે આમાં ફોર્મ ભરી શકશો. ઇન કેસ એટલી ભાઈ એસઆઈ કર્યું છે ને એ બધા ફોર્મ ભરશે, MPHW કર્યું છે એ બધા ફોર્મ ભરશે, બરાબર. 3 મહિના વાળા કોર્સ વાળા પાછા નહીં ભરે, એ એક થોડી ચોખવટ કરીએ આપણે. પછી વાત કરીએ ખાસ સિલેબસની. સિલેબસ શું રહેશે, એક્ઝામ પેટર્ન શું રહેશે. એક્ઝામ પેટર્નની વાત કરીએ ને તો એક CBRT અને બીજી વાત કરી છે OMR પદ્ધતિ, જે આપણે અત્યાર સુધી દેતા આવ્યા છે. પણ બેની વાત કરી, તંત્ર એવું કીધું કે અમને જેટલું પોચાણ થાય એવું કરશે. એનો મતલબ એવો થાય કે CBRT ના ચાન્સ ઘણા છે. જો વાદ વિવાદ નહીં થાય તો CBRT જ આવશે, બરાબર. અત્યારે વાદ વિવાદની વાત કરી, CC માટે આંદોલન ને એવું બધું થાય છે કે ભાઈ અમારે CBRT નથી જોતી, પણ ચાન્સ એવા છે કે CBRT આવશે. ન આવે તો OMR આવે તો આપણા માટે બહુ વધારે સારું, બરાબર. આપણા માટે બહુ સારું, કારણ કે એક જ એક્ઝામ લેવાય એક જ પેટર્ન થી તો વધારે સારું રહે. ચલો, બાકી ભવિષ્યમાં આપણે ભૂતકાળમાં એકવાર એક્ઝામ આપી ચૂક્યા છે. જે વિદ્યાર્થીઓ જૂના છે એને ખબર છે કે આપણે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક્ઝામ આપી હતી, MPHW ને SI ની કોમ્પ્યુટર બેઝ ઉપર જ હતી, બરાબર. એટલે કે અનુભવ છે જેને આપી છે એમને. ચલો, એના સિવાય વાત કરીએ સિલેબસની. ખાસ અહીંયા ધ્યાન આપો કે ભાઈ જે પેલા 100 માર્કનો નથી, હવે 200 માર્કનો સિલેબસ થઈ ગયો. 35 માર્કનું જીકે આવે. જીકેમાં શું છે તો કે ભાઈ જીકેમાં આવશે બંધારણ છે, ઇતિહાસ છે, ભૂગોળ છે, વારસો છે, નાનું મોટું, ભારતનું, વિશ્વનું, ગુજરાતનું, એવું બધું આવી જશે. એનો મતલબ એવો થાય કે જનરલ અવેરનેસ, જનરલ નોલેજ. પછી તો કે ભાઈ ઇંગ્લિશ અને ગુજરાતી, ઇંગ્લિશ ગ્રામર અને લેંગ્વેજ, બરાબર, અને ગુજરાતી ગ્રામર. એટલે કે ભાષા અને ગ્રામર છે એ બંને આપ્યા 20 માર્કનો. એટલે તમારો જે અહીંયા સ્કોરિંગ વિષય છે ને એ અહીંયાથી નક્કી થશે. તમે પાસ થશો કે નહીં થાવ ને એ 40 માર્ક નક્કી કરશે, નહીં કે આ તમારા 160 માર્ક. એ મારા શબ્દો યાદ રાખજો, બરાબર. પછી તો કે ભાઈ ગણિત, રીઝનિંગ છે. અત્યારે દરેક એક્ઝામમાં બહુ બધું વેટેજ છે, તો અહીંયા 25 માર્કનું ગણિત અને રીઝનિંગ નાખ્યું છે. તો હવે તમે પહેલેથી જ જાગી ગયા છો, કારણ કે 6 મહિનાથી જાગી ગયા છો, ભાઈ બધા માંડ્યા છે કરવા, એટલે વાંધો આવશે નહીં. અને એવું નથી કે ભાઈ અત્યારે ચાલુ કરો તો પણ કરવાવાળા કરી શકે છે, પણ થોડું ડેડિકેશન અને ટાઈમ ટેબલ પ્રમાણે હાલે તો વાંધો ન આવે. ગાઈડન્સથી હાલો ને એટલે પાસ થવામાં વાર લાગે નહીં ભાઈ. કરવાવાળા 2 મહિનામાં, 1.5 મહિનામાં, 3 મહિનામાં પરીક્ષા પાસ કરીને જતા રહીએ. નથી થતી તો નથી થતી, બરાબર. એટલે વસ્તુ છે, અમુક ટેકનિકલ છે, અમુક છે પોતાના તરફથી છે, તો એ વસ્તુ છે. પછી ખાસ અહીંયા ધ્યાન આપો કે આપણું ટેકનિકલ કેટલું છે. એનો મતલબ કે ભાઈ હેલ્થ અને સેનિટેશન કેટલું છે, તો કે હેલ્થ અને સેનિટેશન છે 100 માર્કનું. એટલે ટેકનિકલ પર્સન કેટલું થયું, 100 માર્કનું. હેલ્થમાં ખાસ નાની વાત કરીએ તો આના સિલેબસ ઇન ડિટેલ આવશે, બરાબર. ઇન ડિટેલ સિલેબસની પણ ચર્ચા કરીશું, પણ અત્યારે વાત કરીએ ખાલી મોઢેથી ચર્ચા કરીએ કે ભાઈ આમાં શું શું આવે. તો કે ભાઈ એલા તો જે ખાસ એનાટોમી અને ફિઝિયોલોજી, જે શરીર છે, શરીર વિજ્ઞાન છે, બધા તંત્રો છે, પાચન તંત્ર છે, પ્રજનન તંત્ર છે, શ્વસન તંત્ર છે, બ્લડ સર્ક્યુલેશન સિસ્ટમ છે, ઉત્સર્જન તંત્ર છે, સ્કેલેટલ સિસ્ટમ છે, એ બધા તંત્રો આવશે. પછી તો બધા જ પ્રકારના રોગો આવશે, બધા જ પ્રકારની કમિટીઓ આવશે, વેક્સિન પ્રિવેન્ટેડ ડિસીઝો આવશે, પછી તો કોઈ વેક્સિનેશન આખું આવશે. એના સિવાય તો બધા જ પ્રકારની યોજનાઓ આવશે, બધા જ પ્રકારના પ્રોગ્રામો આવશે, ફેમિલી પ્લાનિંગ આવશે, MCH પણ આમાં આવશે. એટલે કે માતા અને બાળકોની સંભાળવાળું આખું ચેપ્ટર છે, વિશાળ છે, એ પણ આમાં આવશે. એના સિવાય સેનિટેશનની વાત કરીએ, સેનિટેશનની અંદર પાણી ક્લોરિનેશન આવશે, બરાબર. પછી એના સિવાય આપણે જે કચરાનું વ્યવસ્થાપન કરીએ એ આવશે, બાયોમેડિકલ વેસ્ટ આવશે, મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ આવશે. એના સિવાય હજી શું આવી શકે તો કે હજી ખાસ વાત કરીએ તો ભાઈ જે આવાસ છે, ઘરનું સ્ટ્રક્ચર છે, હવા ઉજાસ છે, લાઇટિંગ છે, રેડિયેશન છે, બરાબર, જમીન છે, વાતાવરણ છે, આવા બધા ટોપિક છે આની અંદર આવશે. એટલા માટે આ છે એ સારી રીતે આપણું અહીંયાથી તો માર્ક ન જ જવા જોઈએ, બરાબર. ટેકનિકલમાં આપણો પોતાનો સબ્જેક્ટ છે તો અહીંયાથી માર્ક ન જવા જોઈએ. આનો ઇન ડિટેલ આપણે લઈને આવશું. ચલો, એના સિવાય વાત કરીએ કે ભાઈ તમારે કોર્સ પરચેસ કરવો છે લક્ષ્યમ એકેડમીનો. જો તમારે ડેમો વિશ્વાસ લેવો હોય ને તો એકવાર ખાસ આના ડેમો પડ્યા છે, સિરીઝ 2-3 પડી છે, તમે ખાલી એકવાર સર્ચ કરીને જોજો. આપણે અત્યારે સિરીઝ આવે છે મુખ્ય સેવિકામાં, બધાને હરખું જ આવે. એકવાર ખાલી એનું પોષણ જોઈ લ્યો, પછી ખ્યાલ આવશે, બરાબર. એના સિવાય તો કે ભાઈ MPHW જે ગૌણ સેવાની ભરતી આવી હતી એમાં આપણે નાખ્યા હતા વિડીયો, એમાં જોજો, ડેમો તમને ત્યાંથી મળી જશે. એના સિવાય આપણે આયોજન કરશું. હવે તમે વિધાઉટ બુક વાળો કોર્સ લ્યો છો, એ લાઈવ પ્લસ રેકોર્ડેડ, એટલે તમે બધા વિડીયો લાઈવમાં અને રેકોર્ડેડમાં મળી જાય, જેટલા બની શકે એટલા બધા લાઈવમાં. ઓકે, તો તમે 2499 આમાં બુક મળશે નહીં ભાઈ. અને જો લક્ષ્યમ એકેડમીની તમને ખાસ ટેકનિકલ બુક જોતી હોય, એટલે કે ભાઈ MPHW ની જ બુક જોતી હોય, ખાસ યાદ રાખજો, MPHW ની જ બુક જોતી હોય તો કેટલામાં, તો કે 3199માં. અને તમારે જીકે પણ કવર કરવું હોય એટલો મતલબ એવો થશે કે ટેકનિકલ બુક અને બીજી જીકે ની બધી બુક છે, ગણિત છે, રીઝનિંગ છે,
બરાબર. ગુજરાતીની એ બધી બુકો તમારે જોતી હોય તો 4499 મળવા પાત્ર છે. પછી વાત કરીએ અહીંયા તો કે ભાઈ તમારે કોઈ પણ માહિતી જોતી હોય તો આપણે ટેકનિકલ નંબર આપ્યા છે. તમને ના સમજાય, નથી મગજમાં બેસતું તો તમે અહીંયા ગમે ત્યારે કોલ કરી શકો છો ઓફિસ ટાઈમમાં. બરાબર. એનો મતલબ એવો નહીં 2 વાગે ફોન કરવાનો, ઓફિસ ટાઈમમાં તમે ફોન કરી શકો છો. અને લક્ષ્યમ એકેડમીની જે ટેલિગ્રામ ચેનલ છે એમાં જોઈન થઈ જાજો. તમને દરેક જાતની માહિતી છે, કેવી રીતના ફોર્મ ભરાશે, ક્યાંથી ભરાશે, એ દરેક વિડીયો મળશે, મટીરિયલ મળશે અને કઈ એક્ઝામ ક્યારે આવી છે એના નોટિફિકેશન ઝડપથી મળી જશે. એટલે આમાં ખાસ જોડાઈ જજો. બરાબર. તો આ રીતે સિલેબસ અને અન્ય માહિતી લઈને આપણે મળતા રહેશું. તો ત્યાં સુધી રજા લઈએ.